दोस्तों जाणी लो कि हजू आजे पण गुजरात राज्यना कया विस्तारोना वातावरणमां आवी शके छे मोटो पलटो। मजबूत पश्चिमी विक्षोभना कारणे दोस्तों गुजरातना वातावरणमां जेमां गई काले सावरकुंडला लागूना केटलाक ग्राम्य जेमां लाठी आ साथे दामनगर आजूबाजूना विस्तारो आ पंथकोनी अंदर सांज दरमियान वीजળી कड़ाका भड़ाका साथे अमुक विस्तारोमां करा पड़वा साथेना मावठा पड़्याना समाचार आव्या छे। त्यारे जाणीशुं दोस्तों तमे जोई शको छो अत्यारे ज कच्छथी उत्तरी गुजरातना वातावरणमां पण आकाशमां वादळो छवायेला जोवा मळी रह्या छे। त्यारे गुजरात राज्यनी अंदर दोस्तों आजे जाणीशुं शुं मावठानी कोई आगाही छे के नहीं, कारण के गुजरातमां आ वखते मावठा उपर मावठा उनाळाना दिवसोमां आवी रह्या छे। तो बीजी तरफ फरी एकवार गुजरातमां मावठानी आगाही सामे आवी रही छे। આજે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર દોસ્તો કડાકા અને ભડાકાને વાતાવરણ પલટાશે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે। તો પરેશ ગોસ્વામીએ પણ ફરી દોસ્તો એપ્રિલ મહિનાની અંદર આવનારા માવઠાની આગાહી આપી દેવામાં આવી છે। માટે ખાસ આજના આ વિડીયોને દોસ્તો અંત સુધી જોવાનું રાખજો। જો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો રાજ્યમાં 30 અને તારીખ 29 તારીખ આ 2 તારીખો ઉપર ગુજરાતના વાતાવરણમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના ઘણા જ ભાગોની અંદર કમોસમી માવઠાની આગાહી હતી, પરંતુ આ માવઠું આગાહી અનુસાર રાજ્યની અંદર જોવા નથી મળ્યું। તેમ છતાં પણ રાજ્યના ઘણા ભાગોની અંદર જેમાં દ્વારકા, ખંભાળિયા, કચ્છના કેટલાક વિસ્તારો અને ભાવનગર આજુબાજુના જેમાં પણ અમરેલીના સાવરકુંડલાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં તો કરા પડવા સાથેનું માવઠું નોંધાણું, પરંતુ આગાહી હતી દોસ્તો કે રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ઘણા જ વિસ્તારોની અંદર આ માવઠાની અંદર પવન સાથે વરસાદ પડવાના હતા। ત્યારે દોસ્તો જાણીશું કે શું હજુ આજે ગુજરાતમાં કોઈ મોટો પલટો આવી શકે છે કે નહીં, કારણ કે અત્યારે પશ્ચિમી વિક્ષોભના કારણે દક્ષિણ ભારતથી લઈ ઉત્તર ભારતના વાતાવરણની અંદર બપોર પછી કેટલાય ભાગોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદની ગતિવિધિ, તો અમુક વિસ્તારોમાં તો પવન સાથે તો કરા પડવા સાથેના વરસાદો પડી રહ્યા છે। તો અમે તમને અત્યારે દોસ્તો જોઈ શકો છો ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં ઉત્તર ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરથી હિમાચલ, દિલ્હી લાગુના વિસ્તારોથી લઈ પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ, તો ગઈકાલે તો મહારાષ્ટ્રના પણ અમુક વિસ્તારોની અંદર દોસ્તો કરા સાથે ધોધમાર વરસાદ નોંધાણા છે। એટલું જ નહીં, રાજસ્થાનના કોટામાં પણ પવનની આંધી, પવન ફૂંકાવાની સાથે કરા પડ્યાના સમાચારને દોસ્તો આજે જેમાં ગુજરાતની વાત કરીએ તો કચ્છના ઘણા જ વિસ્તારોમાં, તો આ સાથે તમે અત્યારે લાઈવ અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો, જેમાં બનાસકાંઠા, વાવ, થરાદ, આ સાથે જ રાધનપુર, પાટણ, પાલનપુર, સાબરકાંઠા, ઈડરના વાતાવરણથી લઈ મહેસાણા, આ સાથે જ જોઈ શકો છો દોસ્તો પાટડી, કુડા આજુબાજુ, આમ ઉત્તર ગુજરાતથી અત્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ આકાશમાં વાદળોની ગતિવિધિ ઘટ જોવા મળી રહી છે। કચ્છ લાગુના ઘણા જ ભાગોમાં દોસ્તો જોઈ શકો છો વાદળો જામી ચૂક્યા છે, અને અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ એમાં પાટડી આજુબાજુના જે મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગરના જે પંથકો છે ત્યાં પણ આકાશમાં વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે જાણીશું કે આવનારી કલાકોની અંદર શું કોઈ જગ્યાએ માવઠા રૂપી વરસાદ પડશે કે નહીં। દોસ્તો જોઈ શકો છો ગુજરાતમાં આવનારી કલાકોને લઈ આજ પશ્ચિમી વિક્ષોભના વાદળાઓ, જેમાં મિડ લેવલ ઉપર વાદળોની ગતિવિધિ અમે તમને બતાવીએ તો અહીં તમે જોઈ શકો છો મિડ લેવલ ઉપર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને અહીં કચ્છના ઘણા જ ભાગોના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જામી શકે છે। આમ તો હાઈ લેવલ ઉપર પણ વાદળાઓ આવી શકે છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર આ પલટો માત્ર દોસ્તો 1-2 દિવસ નહીં, તમે જોઈ શકો છો 1 એપ્રિલ, 2 એપ્રિલ, તો 2 તારીખ ઉપર તો જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા લાગુના વિસ્તારો પરથી ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને 2, 3, 4 તારીખ ઉપર દોસ્તો સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટા છવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું ફરી દોસ્તો માવઠું આવી રહ્યું છે।
એ જાણીએ પહેલાં તો અત્યારે આપણે હવામાન વિભાગની જે લેટેસ્ટ દોસ્તો અત્યારની આગાહી અને ગુજરાત જોઈ શકો છો આઈએમડી તરફથી દોસ્તો આજે છે 31 માર્ચ અને આજનો આગાહીનો નકશો, જેમાં આજે આમ તો ગુજરાતની અંદર દોસ્તો માવઠાની જે આગાહી હતી જેમાં શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે, પરંતુ ભારતના ગુજરાત સિવાયના તમામ રાજ્યોની અંદર જોઈ શકો છો દોસ્તો આજે વરસાદ રૂપે માવઠાની આગાહીઓ કરવામાં આવી રહી છે। આ સાથે મહારાષ્ટ્રના વિસ્તારો જેમાં ખાસ દક્ષિણ ગુજરાત લાગુના જે સરહદીય મહારાષ્ટ્રના જે વિસ્તારો છે તેના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। આથી વલસાડ, આ સાથે વાપી, નર્મદા જિલ્લા સુધીના વાતાવરણના કાંઠાના જે પંથકો છે ત્યાં વાતાવરણીય પલટો આવી શકે છે અને મહારાષ્ટ્રમાં જોઈ શકો છો તીવ્ર કડાકા અને ભડાકા સાથે તો અમુક વિસ્તારોમાં કરા પડવા સાથે આઈએમડી તરફથી એ વિસ્તારો માટેનું અત્યારે આજનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દોસ્તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ સાથે રાજસ્થાનના ભાગો માટે પણ વરસાદની સંભાવના છે। તો આ સાથે તમે જોઈ શકો છો અમે તમને દોસ્તો એપ્રિલ મહિનો આવી રહ્યો છે ને એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોની અંદર કડાકા અને ભડાકા સાથે દોસ્તો વરસાદ રૂપે વિષમ વાતાવરણ ભારતના કેટલાય રાજ્યોનું રહી શકે। આપણા ગુજરાતની અંદર 1 એપ્રિલ ઉપર જોઈ શકો છો ગુજરાતમાં માવઠાની આગાહી નથી, વાતાવરણ શુષ્ક રહી શકે પરંતુ વાદળછાયું વાતાવરણ બની રહી શકે। તો બીજી તરફ દોસ્તો 2 એપ્રિલથી તમે નજર કરી શકો છો દોસ્તો ફરી ગુજરાતની અંદર માવઠાની આગાહી આપવામાં આવી છે। જી હા દોસ્તો, 2 એપ્રિલ અને ગુજરાતના સમગ્ર જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર જોઈ શકો છો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કડાકા ભડાકા સાથે અને પવન ફૂંકાવા સાથે ગુજરાતની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં 2 એપ્રિલના દિવસે આઈએમડી તરફથી દોસ્તો જેમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે 2 અને 3 એપ્રિલ ઉપર પણ ગુજરાતમાં માવઠાની આગાહી આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવી છે અને દોસ્તો કડાકા ભડાકા સાથે અમુક સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો માટે 3, તો જોઈ શકો છો 4 એપ્રિલ ઉપર ફરી ગુજરાતની અંદર માવઠાની સંભાવના નથી, શુષ્ક વાતાવરણ રહી શકે। ઉત્તર ભારતના રાજ્યોની અંદર 4 તારીખે વરસાદની ગતિવિધિ, તો આ સાથે અમે તમને 5 એપ્રિલનો પણ નકશો બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાતમાં 5 તારીખે પણ આઈએમડી તરફથી કોઈ માવઠાની સંભાવના નથી, તો 6 તારીખે પણ સંભાવના નથી। આમ 6 એપ્રિલ સુધી દોસ્તો જોઈ શકો છો હવામાન વિભાગે આગાહી અત્યારે આપી છે। ત્યારે બીજી તરફ દોસ્તો ગુજરાતના અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે જે ગુજરાતના જુદા જુદા જિલ્લા માટેની આગાહીઓ આપી તેમાં તમે નજર કરી શકો છો 2 એપ્રિલ ઉપર કચ્છના, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા લાગુ ઉત્તર ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, વલસાડ લાગુના પંથકો માટે તે જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી 2 તારીખ ઉપર દોસ્તો માવઠાની આગાહી આપવામાં આવી છે। આ સાથે તમે જોઈ શકો છો 3 એપ્રિલનો પણ આગાહીનો નકશો જેમાં કચ્છના અને ઉત્તર ગુજરાતના તમામ પંથકો માટે છૂટા છવાયા વિસ્તારોમાં માવઠું જોવા મળે। જોકે દોસ્તો હજુ માવઠાના એ વિસ્તારો છૂટા છવાયા હોઈ શકે અને સૌરાષ્ટ્રની અંદર પણ 2-3 તારીખ ઉપર થનારું માવઠું સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ તો કચ્છના વિસ્તારો માટે વધુ રહે તેવી હાલ મોડલોની માહિતી આવી રહી છે। તો બીજી તરફ દોસ્તો તીવ્ર મેઘગર્જના થવાની પણ સંભાવનાને લઈને અહીં જોઈ શકો છો નકશો જેમાં હવામાન વિભાગે જે પીળા કલરવાળા જિલ્લા બતાવ્યા છે તે જિલ્લાના છૂટા છવાયા પંથકોની અંદર હળવી મેઘગર્જના સાથે 30થી 40 કિલોમીટરની પવન સાથેની ગતિવિધિ જોવા મળે તેવી આગાહીને લઈને પણ અહીં જોઈ શકો છો દોસ્તો મેપ રજૂ કરવામાં આવ્યો છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે આવનારી કલાકોને લઈ જેમાં ખાસ સાંજથી આજની રાત્રિ સુધીમાં રાજ્યનું વાતાવરણ કયા જિલ્લાનું કેવું રહેશે। સૌથી પહેલાં તાપમાનની વાત કરીએ દોસ્તો તો અહીં જોઈ શકો છો આજે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્ર વિભાગો ઉપર વાતાવરણની અંદર ઘટાડો થોડો નોંધાઈ શકે, પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો જોવા મળી શકે છે અને બપોરના સમયગાળા દરમિયાન જોઈ શકો છો મધ્ય ગુજરાત જેમાં 35 થી 36 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે, તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોઈ શકો છો જે અમરેલી, સાબરકુંડલા, બોટાદ અને ભાવનગર જિલ્લાના વિસ્તારો છે ત્યાં
એમાં પણ દરિયાઈ કાંઠાથી 50 કિલોમીટરના અંતરના જે વિસ્તારો છે ત્યાં ગરમીનો પારો વધે અને બપોર પછી આ વિસ્તારોમાં ગઈકાલની જેમ ફરી દોસ્તો લોકલી વાદળોની વરસાદી સિસ્ટમ ઊભી થઈ શકે છે। આજે પણ સૌરાષ્ટ્રના ખાસ અમરેલી, ભાવનગર, પાલીતાણાથી અંદરના જે પંથકો છે જેમાં જોઈ શકો છો દોસ્તો જે વિસ્તારો ગારિયાધાર આજુબાજુ જેસરથી લઈ દામનગર લાગુના જે વિસ્તારો છે તે ભાગો માટે આજે બપોર પછીથી સાંજ સમયે વાતાવરણની પલટો આવી શકે છે અને કોઈક જગ્યાએ વાદળ બને તો બીજી તરફ દોસ્તો અહીં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય જેમાં પણ જૂનાગઢ આ સાથે જ અમરેલી લાગુથી લઈ રાજકોટ, જામનગર એ પંથકોના કોઈક છૂટા છવાયા વિસ્તારોમાં આજે આકાશમાં વાદળોની ગતિવિધિ બને તેવી સંભાવના છે। જોકે દોસ્તો આ વિસ્તારોમાં હાલ આજે કોઈ મોટું માવઠું થાય તેવી સંભાવના નથી, પરંતુ કોઈ જગ્યાએ ઝાપટા સ્વરૂપે છાંટછૂંટ થાય ખૂબ જ સીમિત વિસ્તારમાં તેવું હાલ જોવા મળી રહ્યું છે। તો કચ્છ લાગુના વિસ્તારો માટે પણ કોઈ મોટા માવઠાની આજે સંભાવના નથી, તેમ છતાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ કોઈ જગ્યાએ અનુકૂળ પરિબળ મળે તો દોસ્તો હળવા ઝાપટા સ્વરૂપેનું માવઠું રાજ્યમાં આપી શકે। એ જ રીતે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આજે એ જ પ્રમાણેની સંભાવના છે અને તમે નજર કરી શકો છો તો ઉત્તર ગુજરાત ઉપર પણ છૂટાછવાયા બનાસકાંઠા આ સાથે સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના ગાંધીનગર સુધીના વાતાવરણની અંદર વાદળછાયા વાતાવરણની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। તો આ સાથે દોસ્તો અહીં જોઈ શકો છો અહીં અમે તમને મોડલની અંદર દોસ્તો રેન એન્ડ થંડરના ફંક્શનની અંદર જોઈ શકો છો જેમાં પણ આજે સુરેન્દ્રનગર લાગુના સાયલા, મૂળી આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ થવાની સંભાવના રહી શકે। તો દક્ષિણ ગુજરાત લાગુના જે તાપી, વાપી, ડાંગના પંથકોના વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળિયું વાતાવરણ રચાય, પરંતુ રાજ્યના અન્ય કોઈ વિસ્તારોની અંદર દોસ્તો આજે કોઈ વધુ માવઠાની સંભાવના જોવા નથી મળતી અને ખાસ બપોર સાંજથી રાજ્યનું વાતાવરણ વાદળોની ગતિવિધિને લઈ ઘટી શકે, પરંતુ ફરી એપ્રિલ ઉપર તમે જોઈ શકો છો આમ તો ગુજરાતના વાતાવરણમાં 50% ભાગોમાં વાદળાઓ જોવા મળી શકે છે। આમ દોસ્તો વાદળ તડકાના માહોલની વચ્ચે ફરી 2 એપ્રિલ ઉપર તમે નજર કરી શકો છો હિન્દ મહાસાગર ઉપરથી વાદળોની એક મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ ગુજરાત ઉપર આવે તેવી સંભાવના છે અને તમે નજર કરી શકો છો 2 એપ્રિલ એટલે કે ગુરુવારના બપોર પછીના સમયગાળા દરમિયાન પશ્ચિમી કચ્છના જેમાં પણ માંડવી, મુન્દ્રા, નલિયા લાગુના વિસ્તારો હશે। તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ઓખા, દ્વારકા લાગુના પંથકોના વાતાવરણની અંદર પલટો આવે અને દોસ્તો કચ્છના અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણના 2-3 તારીખ ઉપર જેમાં અત્યારે જે રીતે દોસ્તો મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે જો ચાલે તો હાલ સંભાવના છે દોસ્તો કે ખાસ કરી જૂનાગઢ, પોરબંદર આ સાથે દ્વારકા એ લાગુના વિસ્તારોની અંદર ભારે પવન સાથેનું દોસ્તો મધ્યમ પ્રકારનું માવઠું થઈ શકે છે। કોઈક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના છે। આ સાથે જ કચ્છના અખાત લાગુના જે વિસ્તારો છે જેમાં તમે નજર કરો તો મોરબી આ સાથે કંડલા બંદર, ગાંધીધામ, જામનગર, દ્વારકા આ પંથકોની અંદર 2-3 તારીખે દોસ્તો ફરી પવન સાથેના ગાજવીજવાળા માવઠાની આગાહી આવનારું આ માવઠું સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારો માટે ભારે પણ બને તેવું હાલ મોડલો બતાવી રહ્યા છીએ દોસ્તો। આથી 2 અને 3 એપ્રિલ ગુજરાત ખેડૂતોએ સાવચેતી રાખવી જેમાં પણ જૂનાગઢ, કેશોદ, વિસાવદર, બગસરાથી લઈ ગીર સોમનાથ, ભાવનગરના પંથકો માટે આ પલટો આવી શકે છે સારો એવો અને સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગરથી લઈ અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણાના વાતાવરણની અંદર પણ પલટાવો આવી શકે છે। આમ બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠાના વાતાવરણ માટે પણ પલટો દોસ્તો 2-3-4 તારીખે આવે। આમ રાજ્યની અંદર દોસ્તો એપ્રિલ મહિનામાં 2-3 એપ્રિલ ઉપર ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના જોવા મળી રહી છે। તો 4-5 તારીખે ગુજરાતમાં કોઈ માવઠું ન થાય, પરંતુ 7 અને 8 એપ્રિલ ઉપર ફરી ગુજરાતમાં નબળા પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ને જેના કારણે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ફરી કોઈક જગ્યાએ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। આમ દોસ્તો રાજ્યની અંદર 2-3 તારીખે પલટો નોંધાય, 7-8 તારીખ ઉપર ફરી પલટો આવે તો બીજી તરફ અત્યારે લાંબા ગાળાની દોસ્તો આગાહી આવી રહી છે જેમાં 15 થી 18 એપ્રિલની વચ્ચે પણ પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે। તો ફરી 20 એપ્રિલ પછી જેમાં 25 થી લઈ 27 એપ્રિલની વચ્ચે
આમ આવનારા એપ્રિલ મહિનામાં 3 નાના મોટા માવઠાઓ જોવા મળવાની હાલ લાંબા ગાળાની દોસ્તો આગાહી સામે આવી રહી છે। એવામાં આગાહીકાર એવા દોસ્તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આપણે આગાહી જોઈએ તો જેમાં પરેશ ગોસ્વામી તરફથી હાલ રાજ્યની અંદર જેમાં પણ ખાસ કરીને દોસ્તો તેમણે 1 થી લઈ 10 એપ્રિલની વચ્ચેના સમયગાળા દરમિયાન એવામાં 1 થી 10 તારીખના 2 થી 3 દિવસો એવા હશે કે રાજ્યના છૂટાછવાયા ભાગોની અંદર પવન સાથેના માવઠાઓ થાય તેવું તેમના તરફથી દોસ્તો 1 થી 10 તારીખની કોઈ પણ તારીખોમાં રાજ્યમાં માવઠું થાય તેવી અત્યારે આગાહી આપવામાં આવી છે। તો આ સાથે એપ્રિલમાં ફરી આવનારા દિવસોમાં માવઠું આવી શકે છે અને તેમણે 6 થી 15 એપ્રિલ વચ્ચે ફરી પ્રબળતા વાતાવરણમાં બદલાવ આવી શકે અને ઉનાળા સાથે દોસ્તો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો દોસ્તો અંબાલાલ પટેલે આમ તો 3 થી 4 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં વધતા ઓછા પ્રમાણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત આ સાથે કચ્છના છૂટાછવાયા ઘણા ભાગોમાં ગાજવીજ સાથેના માવઠાની અત્યારે આગાહી આપવામાં આવી છે। તેમણે ફરી દોસ્તો 15 એપ્રિલ પછી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। આવનારા દિવસોને લઈ મે મહિનાની અંદર ને જૂન મહિનાની અંદર તેમણે 20 મેથી 20 જૂનની વચ્ચે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરી સક્રિય થાય અને જેને લઈ તે દિવસોની અંદર 20 થી 20 તારીખ વચ્ચેના સમયગાળામાં વાવાઝોડાઓ બને તેવું હાલ તેમના તરફથી દોસ્તો ચોમાસા પહેલાં આવનારા વાવાઝોડામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની તેમની આગાહી અત્યારે આવી રહી છે। જો કે એ વાવાઝોડું કઈ દિશામાં જાય, ઓમાન તરફ જાય તો એમની અસર ઓછી નોંધાય, પરંતુ ગુજરાતનું વાતાવરણ આવનારા મહિનાઓમાં સતત પલટાઓ લાવે તેવી તેમની અત્યારની દોસ્તો લેટેસ્ટ આગાહી સામે આવી છે। તો આથી દોસ્તો આગાહી આજની આપને જણાવી દઈએ તો આજે ફરી એકવાર જણાવીએ તો જોઈ શકો છો સૌરાષ્ટ્રના પૂર્વી સૌરાષ્ટ્રના આ કાંઠા ભાગો ઉપર આજે ગરમી વધે અને બપોર પછી દોસ્તો લોકલ સિસ્ટમના કારણે આ વિસ્તારોની અંદર જેમાં પણ બોટાદ, ભાવનગર અને અમરેલીના આ વિસ્તારોમાં આજે પણ વાદળિયું વાતાવરણ સારું બને તેવી સંભાવના છે। તો આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ રચાય, બાકીના અન્ય વિસ્તારોની અંદર દોસ્તો વાતાવરણી પલટો વાદળછાયા જેવો જોવા મળે। બાકી આજે ખાસ કોઈ મોટા એવા માવઠાની સંભાવના નથી। હવે પછી 2 એપ્રિલથી ગુજરાતની અંદર દોસ્તો માવઠું આવી શકે છે અને 2, 3, 4 તારીખ ઉપર પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં રહી શકે પલટો। આવનારી 2, 3 અને 4 ફરી ગુજરાતમાં બીજા માવઠા માટેની તૈયારી રાખવી।